ચેલેન્જ દિવસ છે 12મો અને વાગ્યા છે અત્યારે છે 5:17 થઈ ગઈ છે. 5 વાગે નીકળવાનું હતું, મોડું થઈ ગયું છે. અહીંથી જવાનું છે 35 કિલોમીટર આખું. અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈ છીએ રખડવા. મસ્ત લોકેશન છે અને મસ્ત લોકેશન ભૂખવું હોય તો થોડીક વાર તો લાગશે. એક નંબર લોકેશન એ જ બધાને બતાવવાનું છે. હું કહું છું 100% સાચી વાત છે. અત્યારે ફૂલ મોજ ચાલુ છે અમારી. મસ્ત ધોધ પડે છે, બધી કોઈ મસ્ત લોકેશન આવી ગયા છે. આ ઇન્ડિયામાં તો જીમ જવાક ડમડમ જ હાલે છે. અત્યારે વાગ્યા છે 5:15 અને અમે જાય છીએ અત્યારે મહાદેવના મંદિરે. કેમ કે શ્રાવણ મહિનાનો છે બીજો સોમવાર. તો આજે અમે સવારમાં 6 વાગ્યાની આરતી લેવાની છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. છેલ્લે સુધી બધા વ્લોગમાં બન્યા રહે. અને આજે અમારા ચેલેન્જનો દિવસ છે. ચેલેન્જ દિવસ છે 12મો અને વાગ્યા છે અત્યારે છે 5:17 થઈ ગઈ છે. 5 વાગે નીકળવાનું હતું, મોડું થઈ ગયું છે. અહીંથી જવાનું છે 35 કિલોમીટર આખું. તમને બધાને ખબર જ હતી, કાલનો વ્લોગ જોયો જશે. તો અત્યારે અમે છીએ જામનગર મારા સસરાની ઘરે અને આ છે તૃષાલીનો ભાઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ફાઇનલી પહોંચી ગયા છે. હવે અમારી હારે એક ભાઈ એડ થયા છે આમાં, જીયાના ફ્રેન્ડ. હર હર મહાદેવ. હર હર મહાદેવ પબ્લિક. ચંપલ ઉતાર નાખો, હાલો બધાય. પછી આગળ વધો. તો અહીંયા હવે લાઈનમાં ઊભા રહી ગયા છે બધા. આવડી લાઈન છે. મહાદેવના મંદિર પાછળ મસ્ત લોકેશન છે. જો કેમ છે પબ્લિક? આવો આવો અહીંયા હાલો. બાકી દર્શન કરવાની બહુ મજા આવે છે. તમે આવજો, બરોબર? આ ત્રીજો સોમવારે આવજો બધા અહીંયા. આવતા સોમવારે આવશું પાછા. હવ અહીંયા આવીશું તો. અરે વૈસે રોકી રાખશો અમે તમને. હાય ફ્રેન્ડ, તો અત્યારે દર્શન થઈ ગયા છે. હવે પાછા જાય છે ઘરે જામનગર સીધા. બોલ હવે. હું આવ્યો ને ફેસમાં, હવે તું બોલ. તમે આવ્યા એમ શું બોલું હવે? શું બોલું હવે? તો ગાઈસ, અમારા દર્શન કમ્પ્લીટલી થઈ ગયા છે. હવે જામનગર જવાનું છે. કાયદેસર કહીએ તો ગરદી બહુ હતી અને જામનગર તો હવે જાશું. હાલો બાય. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. એન્ડ આજે ફોન રાજ લઈને ગયા હતા, કેમ કે એ લોકો બહાર ગયા હતા. તો જોઈએ, મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમે ઘોડેશ્વરથી આવી ગયા હતા ક્યારના. બપોરની રસોઈ બનવાનું ચાલુ છે. શું બનાવવાનું છું ચાલી? દાળ ભાત, બટેકાનું શાક, રોટલી, લાપસી, તલવટ. આજે છે સોમવાર, તો નિવેદ બાકી હતા. તો આજ સોમવારે નિવેદ કરવાના હતા. તું શું ખાખા ખવરા કરે ફ્રીજમાં? હું જામફળ ખાઉં છું. સુધારેલું ફ્રીજમાં રાખ્યું હતું, હવે કાઢ્યું.
તો ગરમા ગરમ રોટલી ચાલુ છે. જીયાભાઈ ખાશે? જીઓ જીયા વયા રોટલી ગયો. ખાઈશ? હા કેટલી? 2 2 ખાઈ જઈશ. દાળ ભાત હો. એ હાંજે રગડા પેટીસ બનાવવાની. તો સાંજે ખાઈશ. સાંજે સરપંચ આવવાના કોને કોને ફાઇનલી ફ્રેન્ડ્સ, જમવાનું રેડી થઈ ગયું છે. દાળ ભાત, શાક બટેકાનું, રોટલી, છાશ. હવે મમ્મીને એ લોકો બહાર ગયા છે. આ બધા આરામ ઉપર છે. મમ્મીને એ આવે એટલે જમી લઈએ. કેવી ભૂખ લાગી છે? જોરદાર ભૂખ લાગી છે. તને કેટલી વાર કીધું કે જમવાનું ભૂખ લાગી છે જોરદાર. શું કહેવું? ભૂખ લાગી છે? કેવી? બહુ નોર્મલ. આ બેને બહુ ભૂખ લાગી છે. તો હવે મમ્મીને આવે એટલે અમે લોકો જમવા બેસી જઈએ. 15મી ઓગસ્ટની રીલ્સની તૈયારી થાય છે. गुड़िया सिलाई थोड़ी सिलाई कर दीजिए अड़ी सिलाई करने की અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ રખડવા. મસ્ત લોકેશન છે અને મસ્ત લોકેશન લગી ભૂખવું હોય ને તો થોડી વાર તો નાખશે. એક નંબર લોકેશન એ જ બધાને બતાવવાનું છે. હું કહું છું સાહેબ, 100% સાચી વાત છે. આપણી ગાડી પણ રેડી થઈ ગઈ છે. આપણે આગી જા આપણી ગાડી પણ રેડી થઈ ગઈ છે. હવે નીકળીએ આપણે. 40 કિલોમીટર જેવું છે અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો. આ તો ફૂલ આવ્યો. गाड़ी नीचे जाएगी तो सामने गाड़ी क्यों नहीं जा रही? क्या हुआ बे? कितना मस्त सुंदर नजारा है, देखो. इधर इसको गारा बोलते हैं. ગારા નહીં, સાપુતારા જેવી ફિલિંગ આવે છે. ખાણી ખાણ છે. આ કેવડી મોટી ખાણ છે અહીંયા બાજુમાં. જો અહીંયા અમે લોકો જઈએ છીએ એક મસ્ત મજાની જગ્યા પર. ઓ માય ગોડ, ટ્રાફિક ऊपर गाड़ी रहेगी. તારા જેવી ફિલિંગ આવે? સાપુતારા જેવી જ ફિલિંગ આવે છે. અમે ખંભાળી આવ્યા છીએ વોટરફોલ છે નવા. બહુ મજા આવે. સાપુતારા જેવી જ ફિલિંગ છે, ખાલી રોડ રસ્તામાં જ ચેન્જીસ છે. તમે જુઓ, ફરતી કોર ખાણ છે બહુ મસ્ત ઊંડી બે સાઈડ, અને અમે વચ્ચે ચાલ્યા જાય છે. હું ને જીઓ, રાજ ને એના ફ્રેન્ડ બે ગાડી લઈને આવે છે. ક્યાં પહોંચ્યા માલુમ નહીં. ક્યાં પહોંચ્યા? એ આવે જો પાછળ આવે છે પાછળ આવે એ લોકો ગાડી લઈને આવે છે. સાવ શાંત. હાલ આપણે આયલા જાય, કેમ કે આમાં બહુ કિચડ છે ને, તો ગાડી સ્લીપ થવાની બીક લાગે છે. મને તો બહુ બીક લાગે, એટલે રસ્તામાં જ ઊભી રહે. હવે અહીંયા નહીં ઊભી રહે. હું કાંઈ વિશ્વાસ કરું નહીં, મને બહુ બીક લાગે ને, એટલે તો હાયલા જાય અમે. તમે જોઈ શકતા હશો પાછળ કદાચ આવતા હશે. આ ખીણ ચડવાની છે અમારે. હાય હાય, ડુંગરે ચડ્યા. શું રસ્તો છે, શું નજારો છે. આ મનોજભાઈ આવી ગયા. રાજ આવે છે.
ભાગ 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 અંદર નો નાખતા ભાગ કરી બહુ डेंजर रास्ता है फ्रेंड्स हाय हाय देखो ये कितनी खान है खान क्या एक साइड पानी है एक साइड खान है हाँ કેટલી ઊંડી ખાણ છે ખાણ હે કે ખાણ આ સાઈડ જો પાણી છે હાય 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 બીક લાગે એવો રસ્તો છે બહુ ડેન્જર બહુ બીક લાગે છે ભગવાન ભગવાન રસ્તો બહુ ડેન્જર છે કોઈ બાત નહીં થોડીક બીક લાગે તો થોડુંક હિન્દી આવી જાય છે ભગવાન 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 એમ તો કરો માં भगवान भगवान देखो इस पानी और ये कितनी गंदी खान है और हम सब जा रहे हैं ओ हजी आमळू जवानुं छे आ બધું પાણી જાતે ऐसा रास्ता है एक सड़क तरफ पे खान है चलने के जैसी सड़क है और हम उसमें गाड़ी से जा रहे हैं ओह माय गॉड વાહ અહીંયા ભૂટા મળે છે જો વપરાય એટલો મસ્ત નજારો છે કેવી મજા આવે અત્યારે ફૂલ મોજ ચાલુ છે અમારી મસ્ત ધોધ પડે છે બધી કોઈ મસ્ત લોકેશન આવી ગયા છે આ ઇન્ડિયામાં તો જીમ જવાક ડમડમ જ હાલે છે બીજું કઈ હાલતું નથી મજા જે કુદરતની મજા આને કોઈ મિસ ના કરે જે મોસમ આવે એમ પાક ધોધ આગળ વયું આવવાનું છે આપણે બરોબર જીમ જવાક જવાક ડમડમ ફાઇનલી ફ્રેન્ડ્સ અત્યારે નાઈને બહાર આવી ગયા છે ફૂલ ઠંડી લાગે છે શું કેવું રાજ ફૂલ ઠંડી વાઈસ જીયા તને ઠંડી નથી લાગતી હો મને. ઠંડી નથી લાગતી મને ફૂલ ઠંડી અમને ફૂલ ઠંડી લાગે છે ભી પડી ગઈ જામ કાકા ચા બનાવે એમ ને અહીંયા કાકા છે એ ચા બનાવે છે પણ ભૂટ્ટા નથી રાખતા મારો તો એવો વિચાર છે કે અહીંયા એક ભૂટ્ટાની લારી ખોલવી છે શું કેવું રાજ માલ નથી ખોલવી તું બેહી જા અરે ભૂટ્ટાને ચણા મસાલી ખોલી હોય ને ધો માલે તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો હવે જાય છે ઘરે સો નાઇસ નજારો જી ટબાકડમ ડમ ડમ ફ્રેન્ડ્સ અત્યારે અમે ઘરે આવી ગયા છીએ ફ્રેશ થઈને બેસી ગયા છીએ અને આજે બનાવવાનો છે રગડો તો મસ્ત રગડાની તૈયારી હાલે છે રગડો બની ગયો છે ઉતારતી નહીં ગયા તું અને આ બોસ બેઠા છે અમારા સરપંચ છે હાય માહિર અરખા દેજો અરખા હો પડી ગઈ આવીએ બધા હાય
આજની કમેન્ટ છે ભાવિની પટેલ. સાસરે જવાનું છે તો રાજભાઈ એ હેર કટિંગ કરાવી દીધું. ભાઈ એન્ડ દાદાની મસ્તી. રાજે હેર કટિંગ નથી કરાવ્યું, જસ્ટ એવું લાગ્યું તમને. પછી નેક્સ્ટ કમેન્ટ છે જોગંદરસિંહ જાડેજા. અમીબા જાડેજા ગયા પિયર. એમને પિયર જવાની મોજ અલગ જ હોય ને. 100% સાચી વાત છે. હા હો, અમે પિયર આવ્યા. પછી નેક્સ્ટ કમેન્ટ છે વિજયરાજ. મસ્ત બ્લોગ બનાવો, મજા આવે બહુ. થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે કિકાણીના. વેરી વેરી નાઇસ, સુપર, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે રિદ્ધિના પિયા નાડિયાપરા. હાય હેલો, કેમ? હાય હેલો. પછી પાછી છે વિજયરાજની. હેલો ભાઈયા, હેલો. પછી છે જોગંદરસિંહ જાડેજા. તમારા મમ્મી જામનગર જ રહે છે? હા, જામનગર જ રહે છે. પછી નેક્સ્ટ કમેન્ટ વાંચી છે વિજયરાજની. હાય હેલો, થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. જે લોકો હજુ સુધી અમારી બ્લોગમાં કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો. હું બધાની પર્સનલી કમેન્ટ વાંચું છું. એન્ડ જે લોકો કમેન્ટ કરવા માગે છે પણ વાંચવાના બીકથી જે લોકો નથી કમેન્ટ કરતા તો કરજો. એમાં સાઈડમાં લખજો કે અમે લોકો અમારી કમેન્ટ ન વાંચતા તો હું નહીં રીડ કરું, પણ પ્લીઝ કમેન્ટ કરજો. તો મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ, બાય, લવ યુ ગાઈઝ.